તો આ વિડીયોમાં આપણે થીક એન્ડ થિન સિલિન્ડર જે જોયું તેના કેટલાક ક્વેશ્ચન્સ છે એ જોઈ લઈએ. ધ પર્પસ ઓફ કમ્પાઉન્ડિંગ સિલિન્ડર. આપણે જે કમ્પાઉન્ડિંગની જે લાસ્ટ વિડીયોમાં મેથડ જોઈ, બરાબર, કઈ કઈ મેથડ હતી? એક તો ઓટો ફ્રેટેજ અને બીજું વાયર વાઉન્ડિંગ. હવે તેના પર્પસ શું છે? ઇન્ક્રીઝ ધ પ્રેશર બેરિંગ કેપેસિટી ઓફ ધ સિંગલ સિલિન્ડર. જે સિલિન્ડર છે તેની પ્રેશર બેરિંગ કેપેસિટી ઇન્ક્રીઝ કરવા માટે, તો કે તો સાચું જ છે. મેક ધ લોંગિટ્યુડિનલ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન યુનિફોર્મ. આવું ક્યાંય પણ લખેલું નથી, બરાબર. ઇન્ક્રીઝ ધ સ્ટ્રેન્થ ઓફ સિલિન્ડર અલોંગ લેન્થ. લેન્થની ડાયરેક્શનમાં તેની સ્ટ્રેન્થ વધારવી હોય, બરાબર. સિલિન્ડર આ રીતનું છે. આ સિલિન્ડરની ઉપર તમે બીજું સિલિન્ડર લગાવો એને કહેવાય કમ્પાઉન્ડિંગ. હવે બીજું સિલિન્ડર લગાવવાથી આ જે લેન્થની ડાયરેક્શનમાં જે છે કોઈ ફાયદો થશે? ના, કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી લોંગિટ્યુડિનલ ડાયરેક્શનમાં. થર્ડ પણ ખોટું છે. તો ઓપ્શન એ ઇઝ રાઇટ. ફક્ત પ્રેશર બેરિંગ કેપેસિટી એની ઇન્ક્રીઝ થાય છે. વિચ ઓફ ધ ફોલોઈંગ એઝમ્પશન્સ આર મેડ ઇન ધ લામેશ થિયરી ઓફ થીક સિલિન્ડર. થીક સિલિન્ડરમાં જે થિયરી છે તેમાં કયા એઝમ્પશન લેવામાં આવે છે? ધ મટીરિયલ ઇઝ સ્ટ્રેસ વિધિન ઇલાસ્ટિક લિમિટ. આ તો હોય જ છે બધે જ. હોમોજીનિયસ આઇસોટ્રોપિક આ પણ હોય જ છે. ઓલ ધ ફાઇબર ઓફ ધ મટીરિયલ્સ આર ફ્રી ટુ એક્સપાન્ડ એન્ડ કોન્ટ્રાક્ટ ઇન્ડિપેન્ડન્ટલી વિધાઉટ બિંગ કન્સ્ટ્રેન્ડ બાય ધ એડજેસન્ટ ફાઇબર. એટલે કે એકબીજા ફાઇબર વચ્ચે કોઈ પણ પ્રકારનું ફ્રિક્શન નહીં હોવું જોઈએ. તો 3 સાચા છે. તો ઓપ્શન ડી ઇઝ રાઇટ. થિન વોલ લોંગ સિલિન્ડ્રિકલ ટેન્ક છે. ઇનર રેડિયસ આપેલી છે સ્મોલ આર. સબ્જેક્ટેડ ટુ એક્સિયલ કોમ્પ્રેસિંગ ફોર્સ એફ. જો આ એક સિલિન્ડર છે, સિલિન્ડરનો મેં ફ્રન્ટ વ્યૂ બતાવ્યો છે, બરાબર. ઇન્ટરનલી પ્રેશર પી લગાડેલું છે અને એક્સિયલ ફોર્સ બહારથી લાગે છે, બરાબર, અંદરની તરફ. તે છે કોમ્પ્રેસિવ પાછો, બરાબર. ધ ઇન્ટરનલ ફ્લુઇડ પ્રેશર પી સાયમલ્ટેનિયસલી પ્રોડ્યુસ અ સ્ટેટ ઓફ પ્યોર શિયર ઇન ધ વોલ ઓફ સિલિન્ડર. ધ વેલ્યુ ઓફ એફ શુડ બી. હવે જો આની જે દિવાલ છે તેની અંદર પ્યોર શિયર એટલે કે આ જે ટેન્સાઇલ ને કોમ્પ્રેસિવ સ્ટ્રેસીસ લાગે છે, બરાબર, તે બધા સ્ટ્રેસીસ તમે ઓવરઓલ ઇફેક્ટ એની 0 કરી દેવાની છે. જે પણ ટેન્સાઇલ ને કોમ્પ્રેસિવ સ્ટ્રેસીસ લાગે છે, ટેન્સાઇલ સ્ટ્રેસીસમાં કયા આવે છે? તો સરકમ્ફરન્શિયલ હૂપ સ્ટ્રેસ એ પણ આપણું ટેન્સાઇલ નેચરનું છે. સરકમ્ફરન્શિયલ લોંગિટ્યુડિનલ એ પણ ટેન્સાઇલ નેચરનું છે. આ જનરલી આપણે કહી નહીં શકીએ આ લોંગિટ્યુડિનલ, કેમ કે અહીં કોમ્પ્રેસિવ પણ લાગે છે અને ટેન્સાઇલ પણ લાગે છે, બરાબર. બહારથી કોમ્પ્રેસિવ લાગે છે, પ્રેશરના કારણે ટેન્સાઇલ લાગે છે, તો એ આપણે કહી નહીં શકીએ. તો બંને સ્ટ્રેસ આપણે લખી દેવાના. સરકમ્ફરન્શિયલ હૂપ સ્ટ્રેસ PD/2T. સ્મોલ રેડિયસ આર આપેલી છે, તો આરના ફોર્મમાં લખીએ તો નીચેનો 2 જતો રહે. લોંગિટ્યુડિનલ સ્ટ્રેસની વાત કરીએ તો 2 પ્રકારના સ્ટ્રેસ લાગશે. એક તો PD/4T જે ઓરિજિનલી આપણે લગાડીએ છીએ તે, અને બહારથી જે ફોર્સ લાગે છે એક્સિયલ ફોર્સ, તે જેટલા એરિયા પર લાગતો હોય તે ફોર્સ અપન એરિયા એટલે સ્ટ્રેસ થઈ જશે. PD/4T - F. એરિયા કયો છે? તો કેટલા એરિયા પર લાગશે? તો આ જે થિકનેસ હોય ને, તો આ જે પહેલાં તો આપણે ઇન્ટરનલ રેડિયસ આપેલી છે, બરાબર. ઇન્ટરનલ રેડિયસ આર. હવે આર છે તો તેનો પરિઘ લઈ લેવાનો, સરકમ્ફરન્સ લઈ લેવાનું, તો શું છે 2πr થશે, અને ઇન્ટુ આ થિકનેસ કરી દેવાની, તો તમને એરિયા મળી જશે 2πrt. જોઈ શકો છો અહીં 2πrt ડાયામીટરના ફોર્મમાં લખેલું છે, બસ. PD/4T તેને આપણે આરના ફોર્મમાં લખીએ, રેડિયસના ફોર્મમાં, તો PR/2T - F/2πrt. હવે આ જે બંને સ્ટ્રેસ છે તેને આપણે 0 કરી દેવાના છે, એટલે કે બંનેનો સરવાળો ટોટલ સ્ટ્રેસ જે છે 0 થવો જોઈએ, કેમ કે આપણને પ્યોર શિયરની કન્ડિશન જોઈએ છે, બરાબર. પ્યોર શિયરની કન્ડિશન જોઈએ છે એટલે આ બંને 0 કરી દેવાના. તો બંનેનો સરવાળો 0 કરી દીધો તો તમને એફની વેલ્યુ મળી જશે, જોઈ શકો છો, બરાબર. અહીં ખાલી વેલ્યુ જ મૂકી છે મેં. આ જ હતી હૂપ સ્ટ્રેસની, આ લોંગિટ્યુડિનલ સ્ટ્રેસની, અહીંથી વેલ્યુ બેઠી મૂકી દીધી, અહીંયા બીજું કશું નથી કર્યું, બરાબર. તો આન્સર આવી જાય 3πpr². બીજો એક ક્વેશ્ચન જોઈએ તો થિન વોલ છે, સિલિન્ડ્રિકલ પ્રેશર વેસલ છે, રેડિયસ આપી છે 0.5 મીટરમાં આપેલી છે, જો ધ્યાન રાખજો.
થિકનેસ આપેલી છે 25 mm, પ્રેશર આપેલું છે 700 kPa. હવે આપણને ખબર છે કે બધું mmમાં જ હોવું જોઈએ અને આ જે પ્રેશર છે મેગાપાસ્કલમાં હોવું જોઈએ. તો મેગાપાસ્કલ આ કિલો છે, કિલો એટલે 10⁻³ જેને મેગામાં કન્વર્ટ કરવું હોય તો બીજા 10⁻³ આપણે ઉમેરવા પડશે. તો 10⁻³ અહીં ઉમેરીએ તો અહીંથી બાદ કરવું એટલે કે આને ભાગવું પડશે. તો આને આપણે 1000 વડે ભાગીએ તો આવી જશે 0.7 અને આ આપણે થઈ જશે મેગાપાસ્કલ. 25 mm બરાબર જ છે. મીટર છે તેને mmમાં કન્વર્ટ કરવાનું છે. આ રેડિયસ છે, આપણે ફોર્મ્યુલા જે છે તેમાં ડાયામીટરમાં જોઈએ. તો રેડિયસને પહેલાં તો મીટરમાંથી mmમાં કન્વર્ટ કરવું હોય તો 1000 વડે ગુણી કાઢવાનું. પછી રેડિયસને ડાયામીટરમાં કન્વર્ટ કરવા માટે 2 વડે ગુણી કાઢ્યું તો 1000 mm ડાયામીટર મળી ગયો. હવે શું શોધવાનું છે? હૂપ સ્ટ્રેસ આપણને શોધવા કીધો છે. તો હૂપ સ્ટ્રેસ = PD/2T. કેવી રીતના યાદ રાખશો ખબર ને? હૂપ એટલે ABCDમાં પહેલાં આવે હૂપ અને પછી આવે લોંગિટ્યુડિનલ. પહેલાં 1 2 એટલે કે પહેલાંમાં 2 વડે ભાગવાનું, બીજામાં 4 વડે ભાગવાનું, ઉપર ડાયામીટર. તો આ રીતે મૂકશો 0.7 × 1000 2T તો 14 મેગાપાસ્કલ તમને આન્સર મળી જશે. બીજો ક્વેશ્ચન જોઈએ તો 2 ક્લોઝ થીન વેસલ છે. જો આમાં પણ થીન જ છે. એક સિલિન્ડ્રિકલ વેસલ છે, બીજું સ્પેરિકલ વેસલ છે. બંનેના ડાયામીટર જે છે ઇક્વલ છે. હવે વોલ થિકનેસ છે, ડાયામીટર પણ ઇક્વલ છે અને વોલ થિકનેસ પણ ઇક્વલ છે. ઇક્વલ ઇન્ટરનલ ફ્લુઇડ પ્રેશર એપ્લાય કરવાનું છે. પછી તમારે રેશિયો જોઈ લેવાનો છે, બરાબર? શાનો? હૂપ સ્ટ્રેસનો અને હૂપ સ્ટ્રેસનો જ રેશિયો જોવાનો છે, પરંતુ બંને માટે એટલે કે સિલિન્ડ્રિકલ અને સ્પેરિકલ માટે. તો હૂપ સ્ટ્રેસ સિલિન્ડર માટે PD/2T, સ્પીયર માટે PD/4T. બંનેનો રેશિયો જોવાનો છે, PD/2T PD/4T. તો આન્સર આવી જશે 2, બરાબર? 2 આન્સર આવશે. સિલિન્ડ્રિકલ સેલ છે, થીન છે, ડાયામીટર D, થિકનેસ T, પ્રેશર P છે. તો ચેન્જ ઇન ડાયામીટર શોધવાનું છે. ચેન્જ ઇન ડાયામીટર એટલે કે ∆D શોધવાનું છે. ∆D શોધવું હોય તો આપણને પહેલાં તો સ્ટ્રેન શોધવી પડશે એટલે કે ∆D/D શોધવું પડશે એટલે કે ε/D શોધવું પડશે. જ્યારે પણ ડાયામીટરની વાત કરવામાં આવે ડાયામીટરની, ત્યારે તમને ખબર છે ડાયામીટર આવે એટલે સર્કમ્ફરન્શિયલ હૂપ સ્ટ્રેસ શોધવાનું. તો આપણે હૂપ સ્ટ્રેન શોધવી પડશે અહીં. તો સર્કમ્ફરન્શિયલ હૂપ સ્ટ્રેન, હૂપ સ્ટ્રેન માટે ખબર જ છે, હૂપ સ્ટ્રેસ / E માઇનસ મ્યુ સિગ્મા L/E, બરાબર? હવે હૂપ સ્ટ્રેસમાં બધાની વેલ્યુ મૂકી દેશો તમે તો PD/4T 2 - મ્યુ મળી જશે. હવે એપ્સાઇલન હૂપ સ્ટ્રેસ એટલે કે હૂપ સ્ટ્રેન એટલે કે ∆D/D, બરાબર? હૂપ સ્ટ્રેન ∆D/D. તો ડીને અહીંયા ઉપર ગણશું તો આપણે ગુણીશું તો ∆D એટલે મળી જશે. તો ∆D બરાબર PD²/4T. આ ડી આની સાથે ગુણાશે તો PD²/4T 2 - મ્યુ. PD²/4T 2 - મ્યુ. બીજો એક ક્વેશ્ચન જોઈએ તો થિન સિલિન્ડ્રિકલ ટ્યુબ છે, બંને છેડે ક્લોઝ છે, ઇન્ટરનલ પ્રેશર એપ્લાય કરેલું છે, ટોર્ક પણ એપ્લાય કરવામાં આવે છે ટ્યુબને અને તેની મદદથી જે પ્રિન્સિપલ સ્ટ્રેસ જનરેટ થાય છે કયા કયા P1 P2 તેનું માપ આપી દીધું છે 80 20. યીલ્ડ સ્ટ્રેસ આપેલો છે એટલે કે સિગ્મા y આપી દીધું છે 240. તો ફેક્ટર ઓફ સેફ્ટી તમારે શોધવાનું છે શાના મુજબ? મેક્સિમમ શિયર સ્ટ્રેસ થિયરી મુજબ. મેક્સિમમ શિયર સ્ટ્રેસ થિયરી શું કહે છે? મેક્સિમમ શિયર સ્ટ્રેસ થિયરી તમને કહે છે ટાઉ મેક્સિમમ વોટેવર જે ટાઉ મેક્સિમમ જે કોઈ પણ જનરેટ થાય છે, બરાબર, એ ટાઉ મેક્સિમમ તમારો જે યીલ્ડ સ્ટ્રેસ છે તેના બીજા ભાગ કરતાં ઓછું હોવું જોઈએ, બરાબર? એવું તમને કહે છે શિયર સ્ટ્રેસ થિયરી. આપણે જ્યારે આગળના વિડીયોમાં જોઈશું, બરાબર, થિયરીઝ ઓફ ફેલિયર, તેમાં આપણે આ જોઈશું, બરાબર? અત્યારે તો તમને આ સૂત્ર ખબર જ છે, ટાઉ મેક્સિમમ = P1 - P2 એટલે કે σ1 - σ2. આ બંને પ્રિન્સિપલ સ્ટ્રેસ છે ભાગ્યા 2. 80 - 20 ભાગ્યા 2 30 જવાબ આવશે. બીજું આપણને આપેલું છે મેક્સિમમ શિયર સ્ટ્રેસ ઓફ મટીરિયલ 240. ના સોરી, મેક્સિમમ શિયર સ્ટ્રેસ આપણે શોધવાનું છે. તો મેક્સિમમ શિયર સ્ટ્રેસ ઓફ મટીરિયલનું મેક્સિમમ શિયર સ્ટ્રેસ કેટલું થશે? તો યીલ્ડ સ્ટ્રેસ ભાગ્યા 2.
એટલે કે તમારું મેટિરિયલ જે છે તે મેક્સિમમ 120નો શિયર સ્ટ્રેસ સહન કરી શકે છે. અને આપણે જે એપ્લિકેશનમાં એ મટીરિયલને લેવાનું છે, જે એપ્લિકેશનમાં જેટલો કે શિયર સ્ટ્રેસ જનરેટ થશે તે કેટલો 30 યુનિટ જનરેટ થશે. તો અહીં તમારી સેફ્ટી કેટલી છે, મીન્સ કે 120 સુધી સહન કરી શકે છે, પરંતુ આપણે લગાડવાનો છે ફક્ત 30. તો તમારી ફેક્ટર ઓફ સેફ્ટી કેટલી થશે? 4 ગણી ફેક્ટર ઓફ સેફ્ટી છે. તો આન્સર આવશે 4. રેશિયો ઓફ ટેન્સાઇલ સ્ટ્રેસ ડેવલપ ઇન ધ વોલ ઓફ બોઇલર. જોજો, ટેન્સાઇલ સ્ટ્રેસ wall of boiler longitudinal direction to the tensile stress in the circumferential direction. સ્ટ્રેસ છે લોંગિટ્યુડિનલ ડાયરેક્શન, સ્ટ્રેસ છે સર્કમ્ફરન્શિયલ ડાયરેક્શન. બોઇલર જે છે, બોઇલર કેવું આવે? સિલિન્ડ્રિકલ આવે. તો સિલિન્ડ્રિકલ માટે બંને ફોર્મ્યુલા લખી દેવાના. PD/40. જો અહીં ઉલટું આપેલું છે, L ને પછી H આપેલો છે રેશિયો માટે, બરાબર. લોંગિટ્યુડિનલ ટુ સર્કમ્ફરન્શિયલ અહીં જોઈ શકો છો. તો PD/40/PD/2T. તો એ બંનેનું રેશિયો શોધવાનો છે. PD/40 PD/2T. 4 નીચે આવશે, 2 ઉપર જશે, તો 1/2 આન્સર આવી જશે. ઓકે, તો આમાં આપણે કેટલાક ક્વેશ્ચન જોઈ લીધા. સાની વિશે જોયા? થીક, થીન, બરાબર. પ્રેશર વેસલ જે છે તેમાં ભેગા ક્વેશ્ચન જોઈ લીધા. કેટલાક થિયરેટિકલ ક્વેશ્ચન્સ છે જે IESમાં પૂછાયેલા છે, તે આપણે સન્ડે ક્વિઝ છે ત્યારે જોઈ લઈશું, બરાબર. એ ક્વિઝની અંદર જ તે બધા ક્વેશ્ચન્સ જોઈ લઈશું. ઓકે, તો અહીં આપણે થીક એન્ડ થીન પ્રેશર વેસલ ટોપિક પૂરો થાય છે. હવે આપણો બીજો એક ટોપિક બાકી છે. કયો? ડિઝાઇન ઓફ ફ્લાય વ્હીલ, બરાબર. તે પણ આપણે જોઈ લઈશું. તો ત્યાં સુધી બાય બાય, સી યુ એન્ડ ટેક કેર.